કોરોના ફરીથી ચિંતા લઈને આવ્યું છે। શ્વાસ પર આક્રમણ કરનારો વાયરસ ફરી એકવાર લોકોને હવે ડરાવી રહ્યો છે। ત્યારે આપણે વાત કરી રહ્યા છે કોરોના વાયરસની। ફરી એકવાર કોરોના વાયરસના નવા વેરિયન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે। ત્યારે હાલમાં દેશમાં કોરોના કેટલી સંખ્યા પર પહોંચ્યો છે, ગુજરાતમાં કોરોનાની શું સ્થિતિ છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ફરી એકવાર દેશમાં વધ્યું કોરોનાનું સંક્રમણ। દેશભરમાં કોરોનાની સંખ્યા પહોંચી 3960 પાર। અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાથી 28ના મોત। ફરી એકવાર સમગ્ર દુનિયાભરમાં કોરોના વાયરસ ધીમે ધીમે પગપસારો કરી રહ્યો છે। ત્યારે વર્ષ 2020માં ભયાનક તબાહી મચાવનાર કોરોનાએ ફરીથી ગુજરાત સહિત દેશભરમાં માથું ઊંચક્યું છે। ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અનુસાર દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 203 નવા કેસ નોંધાયા। હાલમાં દેશભરમાં કોરોનાની સંખ્યા 3960ને પાર પહોંચી ગઈ છે। તો આ તરફ કોરોનાએ અત્યાર સુધીમાં 28 લોકોનો ભોગ પણ લીધો છે। છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓનું કોરોનાથી મોત પણ થયું છે, જેમાં એક કર્ણાટક અને કેરળના દર્દીનું મોત થયું છે। ત્યારે ગુજરાતમાં પણ કોરોના એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 338 પર પહોંચી ગઈ છે। આ તરફ કોરોનાથી 18 વર્ષીય યુવતીનું અમદાવાદની એલજી હોસ્પિટલમાં મોત થયું। અગાઉ પણ દાણીલીમડાની 47 વર્ષીય મહિલાનું મોત થયું હતું। ત્યારે હાલમાં અમદાવાદ કોર્પોરેશનના ચોપડે કોરોના 197 એક્ટિવ કેસ છે, જેમાં મોટાભાગના લોકો હોમ આઇસોલેશનમાં છે। આમ જોઈએ તો કોરોનાના કારણે અમદાવાદમાં 2 લોકોના મોત થયા છે। તેમજ હાલમાં દર્દીઓના જીનોમ સિક્વન્સિંગ માટેની પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે। હાલમાં ચાલુ માસ દરમિયાન 2 વ્યક્તિના રિપોર્ટ મોતના થયેલા છે। જે આપણે વાત કરીએ પ્રમાણે 47 યર્સની મહિલા અને આજે સવારે એક મરણ થયું છે। આ બે મોત મે માસમાં રજીસ્ટર્ડ થયેલા છે। ઉલ્લેખનીય છે કે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। ત્યારે કોરોના કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો, એમ કે નાની અમથી બેદરકારી તમને ધકેલી શકે છે મોતના મુખમાં। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।